કોઈ છે? ઓ કાકા કોણ ભાઈ? મને હંતા દો ને. ચમ? મારા બેંકમાં પૈસા ઉપાડીને આવું અને પેલા 4 ગુંડામાં ચેરે પડ્યા હંતા દો ને. ના ના ભાઈ, એમ ના હંતા હતી તા ભાઈ કઈ હંતાજી બીજે કે હંતા દો ને. ના 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 એવું ભાઈ તું કહી લેના આ પૈસા અમને શી ખબર? કઈ ને એટલે ના 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 તું તાર ભાઈ જા. આવા બોનને લગાને એટલે હું પૈસા ઉપાડીને આવું. અમારા ઘરનું જોવાનું ભાઈ, અમારા ઘરમાં બહુ વાતો કરે. એ નહીં પણ મારા ઘરનું છે. ના ના જા તું તાર જા, એ જ્ઞાન નહીં. મારે કશું કહું પડશે. આ 50,000 અડધી લાલચ આપી. ઓ આલો અડધા પૈસા આવો મને હંતા દો ને. કેમ ના અડધા પૈસા એટલે ભાઈ 50 ના 50,000 એવું ભાઈ 50,000 માં આટલું બધું સારા તમારે ના થાય ભાઈ. તે બધા ઉમેદવાર છીએ કે 1 લાખ આપી દો. હંતા દો ને. લાખ રૂપિયા મને હાલવાનું કે હા ભાઈ, વગર મહેનતના જો લાખ રૂપિયા મળતા હોય આપણને તો લક્ષ્મી ચોલ્લો કરવા એવું કપાળ ધોવા મારે જવું નહીં. લાય મને એને બોલાવા દે પાછો. ભાઈ પાછો દે. તમે હંતા ના દીધો ને. જો હું તને હંતાવા દઉં બરાબર, હા પણ તારે 1.5 લાખ રૂપિયા આલવા પડે તો હંતાવા દઉં. હાલીશ ને? હા 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 તો હે હંતાઈ જજો હો કાકા. જોતા રહેજો. આટલા ઊંડા ચેડે પડે અને એકલે અહીંયા આગળ કોઈક આ બોલજો તમે હોય નથી. હા હા હું બારું બોલું હો બધું ચોકીદારી કરું. એક વાર ઉડના ખાજો કે ખાવા પડી જાય. હારું હારું હારો ભાઈ શાંતિ. હા અહીંયા જો હા હા ના હારું 1.5 લાખ રૂપિયા તો આ તો જબરું આપણે એ કરવાનું. એ તો વોચમેન જેવી મારે પાછું બધું હાચવીને બહાર બેસી રહેવાનું. 1.5 લાખ રૂપિયા લીધે એટલે વોચમેન જેવું કામ તો કરવું જ પડશે ને. ચંપલ વંપલ પહેરવાની. હારું તો 2 કલાક થઈ ગયા, 2-3 કલાક થઈ ગયા, પણ આવ્યો કહેતો તો પણ કોઈ હજુ દેખાતું નહીં અને કોઈ પકડવા તો આવ્યું નહીં. કુંડા પાછળ પડે નહીં કેમ ન આકે મારે બહાર બધે ફરવું પડે. હા ખોટું થઈ ગયો, કોઈ દેખાતું નહીં. શું કરવાનું? આ ભાઈ ખોટો મને બહાર હાથમાં મૂકીને જતો એવું લાગે. હારું લાય મને કહેવા દે. હા ભાઈ કોઈ દેખાતું નહીં. સારું મારે ભાઈ જઈને જોવું પડે. આ તો મારે તિજોરીઓ બધું ખુલ્લું પડ્યું છે. આ બધી બહાર પડ્યું આવું મને લાગે. આ તો મેં અંતરણ મારું જ કરીને નાખી જો ભાઈ. 100% આજે બધું મારું વેણીને નાખી જો. હવે મેં આ તો આશરો આવ્યો ને મારું ઘેર ચોરી કરીને ગતો રહ્યું થયું. હવે શું કરવું મારું મને? એટલે આખી જિંદગીની કમાણી લઈને નાહી ગયો. આવી ગયો. હવે આજ પછી કોઈની બુટ્ટી ચાલવા કે કોઈને આશરો આવવાનો નહીં. મારું આનું કંઈક તો કરવું તો પડશે. તો કોઈ હે? હા ભાઈ શું થયું? હંતા દો ને પેલા કાં ચીડે પડ્યા? પણ તું ઉભો રહી ભાઈ, શું થયું પેલા બધું કહેતું ખરો? એવું બેંકમાં પૈસા ઉપાડીને આવો. 5 લાખ એકલા પેલા માં ચેડે પડ્યા. ચાલ ગુંડા મને. ના ના એવું તો એકદમ ના પ્યા ભાઈ. ના 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 તું જા જા એવું ભાઈ કશું સમજો નહીં. ને તમે. ના ભાઈ સમજો ને તો ભાઈ ના ચાલે એવું બગા જો અહીં કશું ના હોય એવું. એ ત્યાં ચીડે પડે તો શું કરું? મારા જો કમાણી છે મારી આટલી 5 લાખ કે હું ના જોવાનું 10 વર્ષની કમાણી મારે. હું ના જોવાનું. તું જા હેડ. મારે લાલચ આપી પછી 50,000 50,000 આપી દો. હે ના 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 50,000 નહીં. 50,000 આપી દો. તો હું પૈસાનો લાલચ નહીં બરાબર ભાઈ. 50,000 આપી દો તો સમજી જા ભાઈ. 50,000 આપી દો તો 50,000 આપી દો. 50,000 તો હારે બહુ કહેવાય નહીં. લેને કંઈક તો કરવું પડશે તો અમે હંતા દો. હા હા ભાઈ શાંતિ ભાઈ. પણ કોણ આવ્યો ત્યારે? કોણ? 4 ગુંડા ચેડે પડ્યા. આ ગુંડા હા હા જા. કોક આવશે તો શું કહું યાર? હું ભાઈ તમને કહું છું ખાલી તમારે ઊભું રહેવાનું હે. પેલા ગુંડા આવે ને અહીંયા આગળ જોવાનું 4 વાટા મારવાના બરાબર. ગુંડા આવે તો તમારે કઈ કાઢવા દે. એવું? હું સારું સારું. આવ્યો છું હો. ત્યાં ઉપર માટે હા 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 ભાઈનું બંગલો તો ચારસે પૂરો આવે. ભાઈનું પૂરું યાદ ના હા પેલા આવે મારે જતું રહે ટોટલ. એવું? હા તમે ત્યાં આગળ સારું સારું સારું. ભાઈનું બંગલાનું ખુલ્લું રાખવાનું પણ પૈસો હશે નહીં. હવે એને 50,000 રૂપિયા હાલે એટલે સિક્યુરિટી જેવું તો કામ તો કરવું પડે. પટામ મારે છે યાર મારે.
કોઈ દેખાતું નહીં અહીં. કોઈ તો દેખાય. કોઈ દેખાતું નહીં એટલે મને એમ તો કહેવાય ને કોઈ આવ્યું નહીં નહીં ચાલ કરો તો કશું નહીં તો કોઈ કોઈ ગુંડોય નહીં ચાર ગુંડાય ને કશું નહીં લઈને આવું અને ત્રણ ચાલી પાડી અને બહાર બોલાવું અરે આ તો હજુ ના નીકળ્યો અરે આ તો માથો મળી આવે ને જોવા એટલે હવે તો કોઈ દેખાતું નહીં આવે આ તો ક્યાં છે મને તો લાગે અરે હોલે આ બધું તો ફેલી રહ્યું ગયું તા આ તો મને તો શક તો પડતો હતો 50,000 રૂપિયા લાલચમાં આવી ગયો મેં પૈસા કરતા રહ્યા લાઈન કમારે કોઈ એનું બધો ચાલે ઘેરે જવા દે અગર મારું કશું નહીં રહે તો કે કઈ ગયો છે ઓમ ગયો છે આવે મને તમે કઈ નહીં ભાઈ મારે ઘેર ચોરી થઈ ને તો હું જવું બધું મારે ઘેર એક ભાઈ આવ્યો મને કે ઘરમાં આનતા કે મારા જોડે કે 4 ગુંડા ચેડે પડ્યા મને કે સારું તો આનતે રે મેં 3-4 પોટવા નાખી દીધું મને કે 50,000 રૂપિયા તમને આપું કે તો પછી પૈસા લાલચ માં આવી અને મેં અંતે લીધો ઘરમાં હા એટલે તમને લાલચ ના છે ને લાલચ હા તો મને એવું કોઈક લાખ રૂપિયા તમને આલું મારે 3 લાખ રૂપિયા ચોરી થઈ ગઈ ઘરમાં એવું તો મને એવું કોઈક લાખ રૂપિયા તમને આલું પણ કે મને હંતાવા દે એવું કહ્યું પણ મને લાલચ આવી કે આજે કહું તમને કેવું કહ્યું તું એને એવું તો મને 12 વાટા મારા ફરી મને એમ કહ્યું કે તું આવે ને એટલે ખુખારા ખાજો કે બે ત્રણ ઉંદરો ખાધી મેં તો મેં 3 તાજો પાડી પણ 3 તાર કોઈ આવ્યું નહીં તો ગઈ ગયો તમે કોઈ ના મળે મારે એવું કહ્યું મારે બધું ફેરી રહ્યું હતું ઘરમાં આ તો હું આનું કંઈક રસ્તો કરી હા તો આપણે એકું જઈએ કે તો બધું જશે હા જશે બધા બીજાનું જશે બે ત્રણ જવાનું બરાબર કોઈ હે ઓ ભાઈ અહીં રે અંતા દો ને અંતા દો ને મને અંતા દો ને हमको ચાર ગુંડા ચેડે પડ્યા ચાર ગુંડા માં 5 લાખ લે છે માં અંતા દો ને બેંક ભાઈ ઉપર લાવો માં બોનું લખને એટલે બધા હોરાની કમાણી હે દહો અંતા દો ને અંતા દો મારે 60,000 ની લાલચ આપી ઓ ભાઈ તમે 60,000 આપો મને દો ને 60,000 માં નહીં જોતા પૈસા જાને હંતા દો ને સમજો તમે હંતા દો ભાઈ જા 60,000 હંતા દો ને પણ મારા ગુંડા ચીડે પણ હંતા દો ઓય હંતા દો ભાઈ સમજો હંતા દો યાર જા તું ભાઈ જા ઈ ભાઈ હંતા દે પજે લાગો ના તું જા ભાઈ નહીં માં ચાલ લે આયો 60,000 કે હે ના બેઠા બેઠા કઈ પૈસા લાવા એમ કરતા ઘેર બેઠા લક્ષ્મી આવે તો લે લઈએ તી પણ 60,000 નહીં સેજ વધા માંગીશ હંતા દો સમજો હંતા દો મને પણ 60,000 નહીં લો વધારા લો 80,000 આપી દે 80 ના ચાલે યાર 5 રૂપિયા બસ ના 1 લાખ 1 લાખ ને ના એ નહીં 1 લાખ ને 20,000 હા 1 લાખ જ પણ આય ના 1 લાખ ને 20,000 હા 20,000 1 લાખ પાપા અંદર જાવ કે હા ઓ ભાઈ કો કહાનો તો તમારે ને રેડી કરવાનો મંગાવા પડી જશે એટલે હું આવી જાય પેલા 4 ગુંડા આવે તો હારું હવે પેલો વાટા મારવાના 4 આમ બાબા હારું હાથી તમારી રખવાળ હું કરીશ સમજો મારો હા મહેરબાની કરીને બાઈ નું નહીં વાગવાનું તમારે પેલા આવે મારે આ નહીં બાબુ હા સારું સારું શાંતિ આંતે જો બે હિસાબ ભૂલી જતા નહીં રેડી કરજો એ ઉભો રે એ બાયનું ખુલ્લું રાખવાનું ચમકે ઓના ઉપર કશુંક તો વ્યાયામ જાહે મારે બાયનું ખુલ્લું નહીં રાખું એને કહ્યું એનું નહીં માનું બાકી Oh no! રખવાલી કરું
7 લાખ એવો લઈને આવ્યો ને તેમ પાછળ ગુંડા ચેડે પડે ને તો મેં મય ઈયો 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 કહું ઈયો અમારે ચોરી થઈ ને ઈયો મારે 3 લાખ રૂપિયા ઉઠાઈ ગયો ચોરી કરી મારે કે 50,000 એટલે મેં શક થયો એટલે મેં બાંધું બંધ કરી નાખ્યું મય પૂર્યો હોવે તા લેવો ના ભાઈ ના હમણાં ના કરું આપણે નહીં જો પણ એ જોઈએ જ કરે જાય બે ના નજીક તો જતું રહેશે ના ના જાય નજીક તો બીવો છું ત્યાં તમે જોઈ લો ઈયો ને જોઈ લો પેલા ચલો બેહો. જો ભાઈ હું એક વાત કહું તને એને તમે ખોલો તું ખોલ ના ના તમે ભાઈ. ખોલો. હું તો ના ખોલું આલ્યા પણ હું એમ કહું તને આઈયો ગોમાં જેવી વાતો કરે ખબર તને કેવી કેવી વાતો કરે કેવી હું વાઘ હું કે તો વાઘ ખોલે કે ના ખોલે એમ એ હા વાત ખોલે ભાઈ તો બિલાડી શું કા બની ગયો મમ્મા વાત કરે અલ્યા. બિલાડી બની ગયો આપા પણ જો કરું તમને એક વાત કહું એને જો મારી આપણે વાત હોવા તારું વાત જેવું મોડું દેખાય વાત જેવું મોડું તારું દેખાય તા ભાઈ જુલા ખોટું આખા ગામમાં વાતો કર જો, વાત શું હું વાત વાત કહું શું આપણે. હા બોલ આપણે એનો બાઈની પહેલા તમે ખોલો ને તો તમે હું ખોલું ને તો હારો ડાયરેક્ટ ટક્કો લઈને મને ઘૂસી ગયા હા તે મારવા મરવાની હા બીક લાગો તમે મારો એવું કેવા માંગે એટલે અમને મારવા હતા ના બરાબર આપણે એક કામ કરીએ પોલીસ વાળાને બોલાવીએ ફોન મારો આ એ કરવું હોય તે કરો એ વાંધો નહીં અને પણ બાઈનું ના ખોલશો પણ હા તમે ગોમાં ચીવું હોશિયાર મારો કે હું વાઘ હું મારું કોઈ નોમ ના દે ઓમ ના દે તો જયભાઈ ખોલે કે ના ખોલે એ હાચું પણ આપણે પોલીસ વાળા ડાયરેક્ટ કેમ ના આપણે સરપંચ ના આગળ જવું પડશે હા, એ એ કામ બધું કરે, શું ના એ કરવાનું? વાત બરાબર પેલા પોલીસ નું કામ હોય ને તો પેલા સરપંચ ને ફોન મારવો પડે હું ફોન મારું સરપંચ ના ના બરાબર હું સરપંચ ને ફોન મારું સરપંચ ને ફોન મારું હું બોલા બરાબર ચાલશે ને હવ વાંધો નહીં ને હવ હલો સરપંચ સાહેબ એ ગામમાં 3 જગ્યાએ ચોરી થઈ એટલે તમારી જરૂર છે તો તમારે આવવું પડશે હાર આવો ને વાંધો નહીં હો ફોર્મ પતાવીને આવો તમે તમારે થોડાક વહેલા આવજો હારું વાંધો પણ વહેલા જેમ બને એમ વહેલા આવજો હો હારું હા. તો જયેશ હા. સરપંચ સાહેબ આવે છે હા. બરાબર એટલે આપણે બહુ ઉતાવળ કરવી નહીં અને ખોલવું નહીં આપણે ખોલશે નહીં. કદાચ આપણે ખોલીએ અને એમ જો ખંજર કાં તો ગમે તે હત્યાર હોય તો આપણે ઘૂસી ગયા લે. આપણે તકલીફ પડે એટલે આપણે હમણાં કશું કરવું નહીં નહીં બરાબર અહીં આવો સરપંચ સરપંચ અહીં આવે છે બરાબર અહીં બોલાવવા હા, પડે અહીં બોલાવે છે બે આવો ત્યાં સુધી આપણે સરપંચ આવે ત્યાં સુધી. પોલીસ ને બી બોલો ફોન મારતો હા, આવી એ જાય તો- એ તો મારીશું આપણે એ તો સરપંચ મારશું આપણે મારું ને લૂંટી લેમ બધું હા સરપંચ ભાઈ. હોતું હોય મારા ગામમાં દોરા દાડા ચોરી થાય છે ના હોય પેલા 3 જણની થઈ છે મારે જવું પડશે ચાલ એ પણ બાજુ. જે બહુ વાર કરી આવો ભાઈ. હા ગયા ભાઈ, એ રામ રામ, જય શ્રી રામ. રામ 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 રામ. સરપંચ સાહેબ જય માતાજી. જય માતાજી. કેમ મારું ફોન મારેલો હવે તમારે એમાં એવું છે હા. કે 2 જણને ઘેર ચોરી થયેલી હા. બરાબર બે ઘેર. અને આ જયેશભાઈ ઘેર ચોરી થવાની તૈયારી હતી ને જયેશભાઈ ચોરને મહી પૂરી દીધો મહી એટલે પૂરી હા એટલે અમે એવું છે કે ભાઈ સરપંચને ફોન કરીને સરપંચ પછી પોલીસ બોલાવે આપણે અહીં તો કશું થાય નહીં હા. બરાબર કદાચ એમને જો હત્યા હોય તો આપણે પછી તકલીફ અભી પડી મને જાય. ઘૂસી ગયા લે એટલે તો તમે શું કરું? એક કામ કરો તમે તમારું પટ્ટાવાળાને બોલાવી પછી સરપંચ એને ફોન કરાવડાવો પોલીસ હા તો હું આ પટ્ટારામ ફોન મારું હા. એટલે આવશે હા. તારી બરાબર હા બોલાવો લેવો લેવો ભાઈ સરપંચ બે, બે. તમે બે, બે, લેવો તમે સરપંચ. સરપંચ સાહેબ બેહો ને જરા. હાલો હા આપણે અહીં આવી જજે પટારા કોમ છે તારું થોડુંક તે અહીં એક જગ્યાએ ચોરી થઈ હતી આપણે પોલીસ વાળા બોલાવાના હા સારું સારું તું આવજે ને અહીંયા આગળ હા સારું આવો એનો. આવો ને. આવે છે, હા, આવે છે. આઈ જાય તો હારું મારે તો 3 લાખ રૂપિયા ચોરી થઈ હ હા 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 આજે તમારા બટાવારે આયા. આ જ ને હા સરપંચ શું કામ હતું? યાર આપણે પોલીસને ફોન મારવાનો હતો એટલે મેં તમને ફોન મારેલો મારી હા એટલે મારો ને. હલો પોલીસ સ્ટેશનમાં બોલો સાહેબ હા મેં સરપંચને આપું હાલો હા સરપંચ બોલું તો અમારા ગામમાં પાછલી ફરીને બહુ ચોરી થાય છે 3 જગ્યાએ ચોરી થાય છે એક જગ્યાએ એક ચોરને ઝાલ્યો છે મેં અંદર છે સારું કશું બીજો કરી જાય એટલે મેં તમને જણ આલી હા હા તો એ પાછલી ફરીમાં આવજો ને સારું આવે છે ને હા આવે. આવે છે ભાઈ બરાબર સરપંચ સાહેબ તો મારા ઘરે 3 લાખ રૂપિયા ચોરી થઈ હ અને જયેશ તાર ઘેર માથું પૂરું રાખે નહીં ને બીજા ઘેર મારે 50,000 ની થઈ. હા બહુ કાના કદી બહુ વાપરી જશે ને તો મહી હા, ચોકડી રહેશે. એટલે મેં પોલીસ સાહેબને હા, બોલાવ્યા બરાબર આપણે જોણ તમે કરવી પડે જેવા કયો એને એવું કીધું તમને કે બાયનું ખુલ્લું રાખો હા પણ ના રખાય એવું ખુલ્લું હવે ભાઈ આપણને ખબર છે કે ભાઈ એ ચોરી કરવા આવે ને ભાઈ આપણે શું લેવાનું બરાબર પણ એવું નહીં સરપંચ સાહેબ જો હું તમને કહું આ ભાઈ છે ને આ ભાઈ બધા લાલચમાં આવી ગયેલા એ કે લાલચ તું ના આવું. એટલે લાલચ પૂરી બલા હા. સમજ્યા
સરપંચ સાહેબ, લાલચ પૂરી આ લાલચમાં આયા છે. તમે જે અલા ભાઈ હું પેલો હું લાલચમાં જાતે આવી ગયો હા. ફરી આયા પણ અમને ક્યાં આવવાની જરૂર એ તો હતી? પહેલા લાલચમાં આપણને તો બીજું શું લાલચમાં? એમ કહું. ખબર છે કે મને બરાબર? હા, યાર, વાંધો નહીં, હવે પોલીસ વાળા આવશે એટલે બધું એનો વહીવટ કરશે, બરાબર? હા, તે બધી બેહો આપણે શાંતિ. હા, જો. આયા, આવી ગયા? હા, હા. હવે આ જો. મારું નામ ગરબરદાસ કોટારા. શું થયું લ્યા? કેમ બોલાવો મને? આ સાહેબ, સરપંચ સાહેબ, અમારે. જય ભગવાન. જય ભગવાન, જય ભગવાન, જય ભગવાન. જય માતાજી. કેમ બોલાવો બોલો મને, બોલો. સાહેબ મેં કહ્યું અમને મને કે આપણે ચોરી થઈ તો કે આપણે બીજા પોલીસ સ્ટેશનમાં ફોન કર્યા. મેં કહ્યું ના, ગડબડદાસ સાહેબ જ ખરા, મેં કહ્યું એ જ પકડી શકે. આવી રીતે મને ખબર ના પડે. પૂરી રીતે કહો શું જો થયું? સાંભળો સાહેબ, હું કહું તમને. હા, પહેલા તો મારે ઘેર 50,000 ની ચોરી થઈ, હા. પછી આ ભાઈને ઘેર 50,000 ની ના ભાઈ મારે ચોરી, 3 લાખની થઈ 3 લાખની ગઈ થઈ. અને પછી આ ભાઈ ઘેર ચોરી કરવા જતો તો આ ભાઈ હોશિયાર હતો એટલે આના ચોરના ભાઈ પહોંચી ગયો. પણ અમે અમને ચોરને કાઢીએ છીએ બહાર કરા દે, ખંજર ને બધું હોય તો એ બધી વાત સાચી છે. પહેલા તમારા ઘરમાં આયા, તમારા ઘેર ચોરી કરવા આયા, એ પણ તમારે મને ફોન ના કરવો જોઈએ? પોલીસ વાળા બધા મળી ગયા હતા? પણ સાહેબ અમે ભૂલી ગયા. અમે એવું કે સરપંચને કહ્યા વગર ફોન ના કરતો, સરપંચને ખબર ના પડે. હું એમ કહું છું. સરપંચ પછી જણાવ્યું ને છેલ્લે જ જણાવ્યું. પણ તમે તો મને ગુનેગાર તો ય નથી ખરા. ખબર. ગુનેગાર તારે સાહેબ, ઘેર આયા હતા કે નહીં એ? તો મને શું કીધું એને ખબર છે તમને વાત કહું પોલીસ સાહેબ તો એ મને કે તું બહાર ઓટા મારજે કે હું ઘરમાં રહીને કે હું કોક આવે ને મને તારી તાલે પાડી દેલો એ ખખડાવો એને બહાર કાઢો પેલા. એ સાહેબ કાઢીએ. પણ અમે શું હતું આપણો પહેલી તમને ચોખ્ખી જ વાત કહી દઉં. આ ભાઈ છે ને અમને પૈસાની લાલચ આવી દીધી હોય એટલે આ લાલચમાં ભરાઈને અમને આ કામ કર્યું છે. ફરી ગુનેગાર કરાય ને એ ફરી બધી વાત પેલા પેટ હોય ને એ એને સાહેબ બહાર તમે કાઢો. કાઢો, અમારાથી ના થાય. કદાચ અમે અડીએ ને કદાચ એ થાય તો ના કશી એવું હોય આ ગરબદાસ નહીં તો ઘરને ગોટા વાળી જાય લ્યા. એ સાહેબ સાચી વાત છે તમારી. વાત પણ કરો હો તો એ જ છે ને? હા હોય કમ્પ્લીટ ચેક કરો સાહેબ. અમે થાય ને કમ્પ્લીટ ચેક કરો. જોઈ જાઉં. કમ્પ્લીટ ચેક કરો બધું. લાગે તો છે. અહીંથી જો ને સાહેબ, દૂર રહીને દૂર રહીને. આપા એના આહવા જાય ને તો જલ્દી દેજો તમે. એટલે આપણાથી સાહેબ અહીંથી દૂર તો આમ કંઈ જુઓ ને તમે આમ કંઈ નવું. એ જબરો છે ભાઈ. સાહેબ મળ્યો એ દેખાતું તું. સાહેબ હવે તે મેં પૂરો માં વાપરી ચોર કઈ ગયો? ચોર તો છે ને. તમારો અવાજ વાપરીને ગાયબ થઈ ગયો છે મય હે? અરે સાહેબ, અરે સાહેબ ચપ્પા પકડે ને આગળ આવો, આગળ આવો. અરે આગળ આવો, તો હોય તો સાહેબને આવવું પડે. આ જતો આ જતો આ જતો રે. સાહેબ, આ ચોર હતો. આ જતો, આ જતો. આ દેતો? હા. આગળ આ ચોર હતો. આગળ આગળ આગળ. એટલે તો સાહેબ પકડે ભાઈ, આપણે આગળ ઊભી. કેવી રીતે ચોરી થઈ ઘટનામાં જો સાહેબ, જો હું કહું સાહેબ, બધું. હું કહું. બોલો, પહેલા કોણ સરપંચ થતું તમે ને સરપંચ સાહેબ, હું કહું. પહેલા કોણ થતું હોય માર સાહેબ? ઘેર થઈ હતી ચોરી. તો તમે કહો જો શું પહેલા થયું? સાહેબ કહું, આ ભાઈ છે ને અમને એવું નતું કહ્યું કે અમે ચોર છીએ. આ અને એવું કહ્યું હતું કે ભાઈ હું 5 લાખ રૂપિયા મારા બોનનું લગન છે તો અમે હું ઉપાડીને આવું, મારા પાછળ ચોર પડ્યા છે તો અમે ઘરમાં અંતાડી દો. એટલે અમે આની ઉપર એટલે વિશ્વાસ મૂક્યો. આ તો પોતે જ ચોર નહીં. તમારી વાત કેવી સાચી કે આયો બેંકમાં 5 લાખ રૂપિયા લઈને આવ્યો હે, એની પાછળ ગુંડા પડ્યા હે, તો તમને મને જણાવવું ના જોઈએ? પોલીસ વાળાને તો જણાવવું જોઈએ કે પણ નહીં? અમારા ગામના સરપંચ એવું કે છે કે તમારે ગમે તે કઈક પ્રોબ્લેમ થાય તો પહેલા સરપંચને જાણ કરવાની. એટલે આ સરપંચ બધું ચોર વ્યાની નાહી જશે, ફરી હું તમે ફોન કરશો તો પણ સરપંચને ખબર ના સાહેબ પડી. મને પાછળથી જણાવ્યું પછી હું તમને કેમનો ફોન મારો મારું? વાંક છે ઓને. વાંક મારો સાહેબ બરાબર છે. હા. અમે થોડાક એમાં ગયેલા. એટલો ગુને ચોરનો વાંક છે ને એટલો વાંક તમારો હોય. તેમ છે કે તમે ઘરમાં રાખ્યા ને પણ સાહેબ હવે શું કરીએ, અમે લાલચમાં બીજો થોડાક પણ આવી ઘરમાં ગયા. બેઠો તો ના ઘરમાં એ શું થયું તારે? તો મને કે ઓય ઓય કઈ હે કે મને ખબર મને ભાઈ શું થયું તો એ મને કે
મને કે ઘરમાં 2 મિનિટ 2-3 મિનિટ રાખો મને કે 3-4 જણામાં ચીડે પડ્યા હતા મેં કીધું પણ ના ભાઈ હું ના રાખું મેં ઘરમાં તો કહું તમને કઈ 50,000 રૂપિયા સાચી વાત હે કેમ તને એવું કહેતા એમને ઘરમાં કેમ રાખ્યા હતા તે એમને તને ઘરમાં હંતાડી દીધો ત્યાં શું લાલચ આલી હતી ચોરીઓની લાલચ આલીને ચોરીઓ કરે હું ઘરમાં હે હવે ફરી કરીશ બોલી ઉઠાઈ દો ત્યારે ભાડો ઊંધે તો હું અમારે સાયકલ પર બેહાડીને તારું ઉઠાઈ ચલવી લે તું ચલવી લે મારી માં